નમસ્કાર, હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું તમારી સાથે શીતલ ગોહિલ. શહેરમાં એક્સિડન્ટના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે. શહેરમાં દિવસ દરમિયાન ભારે વાહનોની એન્ટ્રી બંધ હોવા છતાં પણ બેફામ દોડતા ભારે વાહનો દ્વારા ઘણી વખત અડફેટમાં લેવાતા લોકોના મૃત્યુ પણ થાય છે. એવો જ એક કિસ્સો ગઈકાલે કારેલીબાગ વિસ્તારમાં બન્યો હતો. ભર બપોરના સમયે એક આઈસર દ્વારા એક એક્ટિવા ચાલકને અડફેટમાં લેવાતા યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક કેયા અને તેની બહેન હીર બંને એક્ટિવા ઉપર તેમની મિત્રના ઘરેથી પરત ફરી રહ્યા હતા. યુટર્ન લેતા પાછળથી પૂરજોશમાં આવી રહેલી આઈસર દ્વારા એક્ટિવાને ટક્કર મારવામાં આવી. યુવતી જે છે કેયા, મૃતક જે છે તેના માથાના ભાગે, તેના મોઢામાંથી અને તેના ઘૂંટણમાંથી ઘણું લોહી પણ નીકળ્યું હતું. જો તેને હેલ્મેટ પહેર્યું હોત તો કદાચ કોઈક આવો મોટો બનાવ બનતા અટકાતો, પણ તેને હેલ્મેટ નહોતું પહેર્યું અને તેની સાથે તેને જે ઈજા પહોંચી તે ખૂબ ગંભીર હતી. બંને બહેનોને એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને ત્યાં કેયા જે છે તેને મૃત ઘોષિત કરવામાં આવી. 10 વર્ષના વિઝા ઉપર તે અમેરિકા જવાની હતી. આવતા મહિને તે અમેરિકા જવાની તૈયારી કરી રહી હતી. 10 વર્ષ માટે તેને વિઝા મળ્યા હતા, પણ તે વિદેશ જાય તે પહેલાં જ જે છે તે કેયાનું પ્રાણ પંખેરું આ એક્સિડન્ટમાં ઉડી ગયું હતું.